નમસ્કાર ટોપ 25 સમાચારો સાથે હું છું નુપુર દાણી અને હવે નજર કરીશું આજના મુખ્ય ટોપ 25 સમાચારો પર। પુલવામામાં ફિદાઈન હુમલા બાદ શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। શુક્રવારે જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓના પરિવારને સોંપવામાં આવ્યા। આ હુમલો એટલો ભયાનક હતો કે જવાનોના શરીર ક્ષત વિક્ષત થઈ ગયા છે। આ જવાન શહીદી બાદ પાછળ પોતાનો પરિવાર છોડી ગયા છે। કોઈ લગ્નના 7 વર્ષ બાદ પિતા બન્યા હતા। કોઈના ઘરમાં કેન્સરથી પીડિત વૃદ્ધ માતા છે જેને લાગે છે દીકરો હમણાં ઘરે પરત ફરશે, તો કોઈના પરિવારમાં 14 દિવસનું નવજાત બાળક છે। પંજાબ, વારાણસી, દહેરાદૂન અને જયપુરમાં શહીદ જવાનોના પાર્થિવ દેહને લાવવામાં આવ્યા હતા અને જવાન અમર રહોના નારા સાથે ભીની આંખે શહીદોના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાઢવામાં આવી। જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે સીઆરપીએફના 40 જવાનોને આજે અંતિમ વિદાય અપાઈ। તમામના પાર્થિવ દેહ તેમના વતન મોકલવામાં આવ્યા। પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે હાજર રહે। પુલવામા હુમલામાં શહીદ થનાર જવાનોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના છે। યુપીના આગ્રા, શામલી, ઉન્નાવ અને ચાંદૌલીના 12 જેટલા જવાનો શહીદ થયા। જવાનોના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યા। દહેરાદૂનમાં શહીદ જવાન મોહનલાલના પાર્થિવ દેહને તેમની પુત્રીએ સલામી આપી। આ સાથે જ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ શ્રદ્ધાંજલિ આપી। વારાણસીના રહીશ સીઆરપીએફના શહીદ જવાન રમેશ યાદવનો પાર્થિવ દેહ પણ તેમના ઘરે પહોંચ્યો। મેનપુરમાં રહેતા શહીદ સીઆરપીએફ જવાન રામ વકીલનો પાર્થિવ દેહ પણ તેમના ઘરે પહોંચ્યો। મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા। પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફના 40 જવાનોના મૃતદેહોની ઓળખ તેમના આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને કેટલાક સામાનના આધારે કરવામાં આવી। અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયા હતા। આથી તેમની ઓળખ ખૂબ મુશ્કેલ બની ગઈ હતી। આ શહીદોની ઓળખ આધાર કાર્ડ, ફોર્સના આઈડી કાર્ડ, પાન કાર્ડ અથવા તેમના ખિસ્સા કે બેગમાં રાખવામાં આવેલી રજાઓની અરજી પરથી થઈ હતી। વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મૃતદેહોની ઓળખ કાંડામાં બાંધેલી ઘડિયાળો અથવા તેમના પર્સના આધારે થઈ હતી। સામાનની ઓળખ તેમના સહયોગીઓએ કરી હતી। જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના કાફલા પર થયેલ હુમલામાં 40 બહાદુર જવાનો શહીદ થયા। આ હુમલાનો મુખ્ય કાવતરાખોર આતંકી અબ્દુલ રશીદ ગાઝી પુલવામા કે ત્રાલના જંગલોમાં હોવાની જાણકારી મળી છે, જે મુજબ આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરી લેવાયું છે। કહેવાય છે કે આતંકી અબ્દુલ રશીદ ગાઝીને જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે મોકલ્યો હતો। સુરક્ષા દળો હવે તેની શોધમાં લાગ્યા છે। પુલવામામાં આતંકવાદી હુમલા પર મોટી કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ 7 લોકોની ધરપકડ કરી છે। આ મુદ્દે સતત એક પછી એક દરોડા પાડવામાં આવી રહ્યા છે। 6 લોકોને સિમ્બુ નબલ અને લારૂ વિસ્તારમાંથી જ્યારે એક વ્યક્તિને રામુ ગામથી ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી હતી। ટીમ જમ્મુ કાશ્મીરમાં પહોંચ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એનઆઈએની ટીમ જમ્મુ કાશ્મીરની પોલીસ સાથે મળીને કામ કરી રહી છે। રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજીની નિષ્ણાતોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે। બીજી તરફ જમ્મુ કાશ્મીર પહોંચેલ ગૃહમંત્રી રાજનાથસિંહે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ગૃહમંત્રીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે હવે પછી જ્યારે પણ સૈનિકોનો મોટો કાફલો પસાર થશે ત્યારે તમામ ટ્રાફિક રોકી દેવામાં આવશે। તેનાથી સામાન્ય લોકોને થોડી સમસ્યા થશે, પરંતુ તેના માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ। પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર આતંકી અબ્દુલ રશીદ ગાઝી પુલવામા કે ત્રાલના જંગલોમાં હોવાની જાણકારી મળી છે। આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરી લેવાયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી અબ્દુલ રશીદ ગાઝીને જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે હુમલા માટે ભારત મોકલ્યો હતો। સુરક્ષા દળો હવે તેની શોધમાં લાગી ગયા છે। જૈશ એ મોહમ્મદમાં સામેલ થયેલ લગભગ 70 આતંકીઓમાંથી આદિલ અહેમદ ડાર સી કેટેગરીનો આતંકવાદી હતો। ડારે જ ગુરુવારે સીઆરપીએફના કાફલામાં સામેલ વાહનને વિસ્ફોટકો ભરેલી કારથી અથડાવીને આતંકી હુમલાને અંજામ આપ્યો હતો। હુમલા બાદ જૈશ એ મોહમ્મદે આદિલનો એક વિડીયો પણ જારી કર્યો હતો। આ વિડીયો આત્મઘાતી હુમલા અગાઉ શૂટ કરાયો હતો। વિડીયોમાં આદિલની પાછળ જૈશ એ મોહમ્મદના બેનર જોવા મળે છે, જેમાં તે તમામ હથિયારોથી સજ્જ છે। હુમલા બાદ જૈશના પ્રવક્તા મોહમ્મદ હસસે આ હુમલામાં સેનાના અનેક વાહનો નષ્ટ થયા હોવાનું હંબક પણ ચલાવ્યું હતું।
પુલવામામાં થયેલ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહાદત પર અમેરિકાએ ભરોસો વ્યક્ત કર્યો છે કે તેઓ ભારત સાથે છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને ભારતમાં પોતાના સમકક્ષ અજીત ડોભાલને કહ્યું કે ભારત પુલવામા અટેક પર જે પણ કાર્યવાહી કરશે તેમાં અમેરિકા પૂરેપૂરો સહયોગ કરશે. અમેરિકી એનએસએએ સ્પષ્ટપણે કહ્યું કે આત્મરક્ષા માટે ભારત જો કોઈ પણ પગલું ભરશે તો અમેરિકા તેની સાથે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ જ્હોન બોલ્ટને અજીત ડોભાલને ફોન કરીને પુલવામા અટેક પર દુઃખ વ્યક્ત કર્યું અને આશ્વાસન આપ્યું કે આતંકી વિરુદ્ધની લડાઈમાં અમેરિકા પૂરેપૂરી રીતે ભારતની પડખે છે. જ્હોન બોલ્ટને જણાવ્યું કે પુલવામા અટેક બાદ તેઓ 2 વાર અજીત ડોભાલને ફોન કરી ચૂક્યા છે. તેમણે ભરોસો પણ વ્યક્ત કર્યો છે કે ભારત આત્મરક્ષામાં કોઈ પણ પગલું ઉઠાવે તો તેનો હક છે. અમેરિકા પૂરેપૂરી રીતે ભારતની પડખે છે. મહારાષ્ટ્રના યવતમાલમાં વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા તેમણે આતંકવાદ સામે હુંકાર કરતા કહ્યું કે આપ સૌના આક્રોશને હું સમજુ છું. પોતાનો લાલ ગુમાવ્યો તે પરિવારોની પીડા સમજુ છું. શહીદોના બલિદાન વ્યર્થ નહીં જાય. ધીરજ રાખજો. આતંકીઓને જરૂરથી સજા મળશે. સેનાના જવાનોને કાર્યવાહી માટે પૂરી છૂટ અપાઈ છે. દેશના જવાનો નક્કી કરશે કે તેમને શું સજા આપવી છે. भाई और बहनों, मैंने कल भी कहा है और आज भी दोहरा रहा हूं, इन शहीदों का बलिदान व्यर्थ नहीं जाएगा. आतंकी संगठनों ने आतंक के सरपरस्तों ने जो गुनाह किया है वो चाहे जितना छिपने की कोशिश करें, उन्हें सजा जरूर दी जाएगी. हम अपने सैनिकों, अपने सुरक्षा बलों के पराक्रम पर गर्व भी करते हैं, भरोसा भी करते हैं. सैनिकों में और विशेषकर सीआरपीएफ में जो गुस्सा है वो भी देश समझ रहा है और इसलिए सुरक्षा बलों को खुली छूट दे दी गई है. આતંકી હુમલા બાદ ભારતે પોખરણમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનની પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેના દ્વારા પોતાની શક્તિ અને પાવર બતાવવા વાયુ શક્તિ 2019 યુદ્ધાભ્યાસ થયો, જેમાં ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિનો પરચો વિશ્વને બતાવ્યો. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા યોજાઈ રહેલ આ યુદ્ધ અભ્યાસમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. હાલમાં જ્યારે પુલવામામાં આતંકવાદી હુમલો થયો છે અને સરકારે અત્યંત કડક કાર્યવાહી કરવાની વાત કરી છે, ત્યારે એરફોર્સના આ યુદ્ધાભ્યાસનું મહત્વ ખૂબ જ વધી જાય છે. લગભગ 3 કલાક કરતાં વધારે સમય સુધી અભ્યાસ ચાલ્યો હતો. યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેના પોતાના શસ્ત્ર ભંડારનો ઉપસ્થિત મહાનુભાવો અને જનમેદની સમક્ષ પ્રદર્શન અને નિદર્શન કરતી જોવા મળી. વાયુસેનામાં કાર્યરત માલવાહક જહાજ હોય કે પછી લડાકુ જહાજ કે પછી હોય હેલિકોપ્ટર કે વિવિધ મારકણી મિસાઇલ્સ, યુદ્ધ જેવા આબેહૂબ વાતાવરણમાં ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનો હવાથી હવા અને હવાથી જમીન પર સેટ કરાયેલ ટાર્ગેટને નિશાન બનાવી રહ્યા હતા. આ ડ્રીલમાં ભારતીય વાયુસેનામાં સેવા આપતા MiG-21 બાયસન, જેગુઆર તેમજ ભારતીય બનાવટના લડાકુ વિમાન તેજસ સહિત માલવાહક જહાજ હર્ક્યુલસ જેવા 150થી વધુ વિમાનોએ ભાગ લીધો. પુલવામા હુમલા પર સોનુ નિગમની પ્રતિક્રિયા વાયરલ થઈ છે. સોનુ નિગમે વ્યંગાત્મક ભાષામાં પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયામાં સોનુ નિગમે કહ્યું છે કે શ્રદ્ધાંજલિ આપવાનું કામ ભાજપ અને આરએસએસનું છે. જો કે સોનુ નિગમની આ પ્રતિક્રિયા બાદ તેમની નિંદા થઈ રહી છે અને સોનુ નિગમ શહીદોની ગરિમા પણ ચૂક્યા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. नमस्ते भारतवासियों, सुना है कि आप लोग काफ़ी बवाल मचा रहे हैं और बड़ा दुख व्यक्त कर रहे हैं. कुछ सीआरपीएफ के लोग मर गए, है ना? कितने 44 लोग थे. अरे 44 हो या 440 हो, आप लोग क्यों दुख मना रहे इतना? इसमें दुख की वाली क्या बात है इतनी? आप तो वो करिए जो इस देश में सही है, जो सेक्युलर लोग करते हैं. इन बातों में दुख मनाना है छोड़ दीजिए. आरएसएस पे, बीजेपी पे, हिंदुत्ववादी राष्ट्रवादी सो कॉल्ड संस्थाओं पे छोड़ दीजिए आप.
आप तो वो कीजिए जो यहाँ पर सेक्युलर लोग करते हैं। પુલવામા હુમલા બાદ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને પણ પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યું છે. સિદ્ધુને જાણીતા કોમેડી ટીવી શો ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચેનલે આ માટે પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત કરી હતી. ચેનલ ઈચ્છતી હતી કે સિદ્ધુને તત્કાળ આ શોમાંથી હટાવી દેવામાં આવે. શોમાં નવજોતસિંહ સિદ્ધુની જગ્યાએ હવે અર્ચના પૂરણસિંહને સામેલ કરવામાં આવી શકે છે. અર્ચનાએ કહ્યું હતું કે મેં કપિલ શર્મા શોમાં સ્પેશિયલ અપિયરન્સ તરીકે 2 એપિસોડ શૂટ કર્યા છે. જોકે અર્ચનાએ હજી સુધી એ બાબત સ્પષ્ટ નથી કરી કે સિદ્ધુના સ્થાને તેને લેવામાં આવી રહી છે કે કેમ. સીઆરપીએફના જવાનો પરના ભયાનક હુમલા બાદ સિદ્ધુએ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખની ઘટના છે. જે લોકોએ તેને અંજામ આપ્યો છે તેમણે કાયરતાનો પરિચય આપ્યો છે, પણ વાતચીત દ્વારા જ સમસ્યાનું સ્થાયી સમાધાન કાઢવું જોઈએ. સિદ્ધુએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે આપણે સંયમથી કામ લેવું જોઈએ. ભારતે પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં પુલવામા હુમલાને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો. નાલાસોપારામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેના પગલે સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. શાળા અને દુકાનો બંધ કરાવી હતી. રેલવે ટ્રેક પર વિરોધ કરતા લોકલ ટ્રેન વ્યવહારને પણ અસર થઈ હતી. એક બાજુ સોશિયલ મીડિયામાં ઘણી નકારાત્મક વાતો ભારતીય સેના અને સીઆરપીએફ માટે થઈ રહી છે, ત્યારે બીજી બાજુ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ ભારતના શહીદોના પરિવારજનોની સહાય માટે પણ કરાઈ રહ્યો છે. પેટીએમ જેવી એપ્લિકેશન પરથી દેશના શહીદોના પરિવારજનોને સહાય મોકલી શકાય છે અને તે સિવાય એન્ડ્રોઇડ અને આઈફોન માટે એક અલગ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેનું નામ છે ભારત કે વીર. જે એપ્લિકેશન પરથી પણ શહીદોના પરિવારજનોને સહાય મોકલી શકાય છે. રાજકોટના એક સ્થાનિકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમદા નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ધામેલિયાના પુત્રના લગ્ન થયા. પુત્રના રિસેપ્શન પહેલા દેશે 44 સપૂતોને ગુમાવ્યાના સમાચાર મળ્યા, જેથી તેમણે તેમના કેયુરના રિસેપ્શનમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું. રિસેપ્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. એટલું જ નહીં, રિસેપ્શન દરમિયાન ચાંદલાની એકઠી થયેલી રકમ શહીદોના પરિવારને અર્પણ કરાશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જમનભાઈનો આ ઉમદા નિર્ણય દરેક ભારતીયોને પ્રેરણા આપે તેવો છે. જવાનો દેશ માટે કુરબાની આપે છે, તે જવાનોને જમનભાઈએ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી છે. તો આ તરફ સુરતમાં શહીદોના પરિવારને કરોડોની સહાય માટે મારુતિવીર જવાન ટ્રસ્ટે અનોખી પહેલ કરી છે. ટ્રસ્ટ શહીદોના પરિવારજનોને સુરત બોલાવશે અને દરેક પરિવારને 2.5 લાખ રૂપિયાની સહાય કરશે. સહાયની રકમ એકઠી કરવા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા દેશના સપૂતો માટે દરેક દેશવાસી દુઃખી છે. દેશવાસી સપૂતોને શ્રદ્ધાંજલિ તો આપી જ રહ્યા છે, પણ સાથે સાથે સપૂતોના પરિવારને મદદ કરીને તેમની હિંમત અને તેમના બલિદાનને પણ सलाम करी रहा है. 2 दिन से जो ये घटना हुई है वो देख के वैसे भी हम परिवार वाले सब सोचते थे कि बंद रखे या क्या रखे, तो बाद में हम लोगों ने ऐसा निर्णय लिया कि आज रिसेप्शन के अंदर शहीद परिवार को जो व्यवहार होता है जो यहाँ का, उसके हिसाब से जो कवर चांदला जो निकल आता है वो शहीद परिवार को अर्पण करना और रिसेप्शन के अंदर 2 मिनट का शहीदों को श्रद्धांजलि देने के लिए मौन रखना. આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને સહાય કરવા મોરબી સિરામિક ઉદ્યોગ, કોલ એસોસિએશન તેમજ જુદી જુદી સંસ્થા સહાય કરવા કરોડોથી વધુનું ભંડોળ એકત્ર કર્યું. ત્યારે ઓરપેટ અજંતા ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડિયાએ દરેક શહીદના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી. આ રકમ શહીદોના પરિવારના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. મોરબીના ઓરપેટ અજંતા ગ્રુપના ચેરમેન આતંકી હુમલાને વખોડ્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે તમામ સ્ટાફ બસમાં પાકિસ્તાન મુર્દાબાદના બેનરો લગાવ્યા હતા. આ કારખાનાની બસો મોરબી જિલ્લાના 70થી વધુ ગામોમાં જતી હોવાથી તે ગામમાં પણ લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન મુર્દાબાદના બોર્ડો અમારી બસોમાં લગાડ્યા અને અમારી બધી 25 બસો ગામડે ગામડે ફરીને 70થી 80 ગામમાં બધા ગામની અંદર સારો પ્રતિસાદ મળ્યો અને બધાએ પાકિસ્તાન મુર્દાબાદ બોલ્યા. અને આ જે 44 જવાનો આપણા શહીદ થયા છે એ 44 જવાનોના પરિવારોને સહાય રૂપે ઓરપેટ ગ્રુપ તરફથી 1 લાખ રૂપિયા સહાય કરવામાં આવશે. શહીદો મામલે રાજનીતિ ના થવી જોઈએ, પરંતુ જૂનાગઢના શહેર કોંગ્રેસના પ્રમુખ ભાન ભૂલી ગયા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ વિનુ અમીપરાએ બફાટ કરતા કહ્યું હતું કે પુલવામામાં સરકારે જવાનોની કરાવી હત્યા. ચૂંટણી નજીક આવે છે ત્યારે આવી હરકતો કરાય છે. ભાજપ ચૂંટણી ટાણે રાજકારણ રમે છે, ત્યારે આવા સમયમાં નેતાઓની રાજનીતિ કેટલા અંશે વ્યાજબી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક કરેલ હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાન શહીદ થયા છે. આ આતંકી કૃત્યના કારણે શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાંથી લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના વેપારીઓએ દુકાનો અને ઓફિસ બંધ રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમદાવાદ, સુરત, અરવલ્લી અને ખેડામાં વેપારીઓએ શહીદોના માનમાં દુકાનો બંધ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકીઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં દુકાનદારો બંધમાં જોડાયા હતા અને રોષ વ્યક્ત કરતા ત્વરિત ભારતીય સૈન્ય અને સરકાર આતંકીઓ અને પાકિસ્તાન સામે પગલાં લે તેવી માંગ કરાઈ હતી. સાથે મોટી સંખ્યામાં હાજર રહેલ દુકાનદારોએ મૌન ધારણ કરીને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી અને જરૂર પડે તો તમામ પ્રકારની મદદ માટેની તૈયારી પણ દર્શાવી. ગાંધીનગરમાં મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આજની બેઠકમાં 18 ફેબ્રુઆરીના રોજ ગૃહ કાર્યને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ગૃહમાં મૌન પાળી કાર્યને સ્થગિત કરાશે અને ત્યારબાદ 19 ફેબ્રુઆરી બપોર બાદ કાર્ય શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં એક દિવસ ગૃહનું કાર્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સર્વાનુમતે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પંકજ દેસાઈ, સંસદીય અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા હતા. તે સાથે જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના અશ્વિન કોટવાલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહના દિવસો લંબાવવાની માંગ કરી હતી. 18મી તારીખે સત્રની શરૂઆતમાં આદરણીય ગવર્નર સાહેબનું પ્રવચન થશે અને ત્યારબાદ શોક પ્રસ્તાવ માન્ય મુખ્યમંત્રીશ્રી રજૂ કરશે અને શોક પ્રસ્તાવ પછી વીર શહીદોના માનમાં એ દિવસનું કામકાજ સ્થગિત કરવામાં આવશે. એ દિવસનું કામકાજ 19મીએ બપોર પછી લેવામાં આવશે. આ આખો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આજની કામકાજ સલાહકાર સમિતિની શરૂઆત પણ 2 મિનિટના મૌન પાળીને પછી જ કામકાજ સલાહકાર સમિતિનું કામકાજ શરૂ કરવામાં આવેલું અને આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાતા ભાજપમાં વિરોધનો વંટોળ વધી રહ્યો છે. વિસનગરની ભાજપની બેઠકમાં ઊંઝા એપીએમસીનો વિરોધ કરાયો હતો. ભાજપના મહામંત્રી કેસી પટેલનો વિરોધ કરાયો હતો. ઊંઝા અને અન્ય તાલુકાના ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. નારાયણ પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરાયા હતા, જેમાં વેવાઈવાદ બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કરાયા. આમ ઊંઝા એપીએમસી મામલે કેસી પટેલનો વિરોધ કરાયો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સૌથી પહેલા ગુજરાત અને આસામના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. 2 થી 3 દિવસમાં ગુજરાતના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરા સમિતિને આપી દેવામાં આવશે. ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે ચૂંટણી ઢંઢેરામાં મિનિમમ ઇન્કમનો સમાવેશ કરવામાં આવશે અને કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, રેલ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રી, દરિયા કિનારાના પ્રશ્નો પર ભાર મૂકાશે. તાલુકાના ગઢ પાસેના વન વિસ્તારમાં ફરીવાર વાઘ દેખાયો હોવાનો દાવો કરાયો છે. આ અંગે એક બકરા ચરાવતા એક ગોવાળના જણાવ્યા અનુસાર 3 વાઘ મારી પાછળ દોડ્યા હતા. આ ઉપરાંત આ અગાઉ સવારે એક ગાયનું પણ મારણ કર્યું હતું. મહીસાગર જિલ્લામાં વાઘની પુષ્ટિ થયા બાદ સ્થાનિકોએ 3 વાઘ જોવા મળ્યા હોવાનો દાવો કર્યો, પરંતુ વધુ 2 વાઘ હોવાના દાવાને વન વિભાગે ફગાવ્યો છે. વન વિભાગે જંગલમાં 1 સપ્તાહ પૂર્વે દેખાયેલો એક જ વાઘ હોવાનું જણાવ્યું હતું. આમ છતાં જંગલમાં બીજા વાઘ છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. બેંકમાં વધુ એક લૂંટની ઘટનામાં વધારો થયો છે, જેમાં લૂંટારુએ વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો. કલોલના છત્રાલની બેંકમાં ફાયરિંગ કરી 40 લાખની લૂંટ આચરવામાં આવી છે. 3 બુકાનીધારી શખ્સોએ બેંકમાં લૂંટ ચલાવી, જેમાં લૂંટની ઘટનામાં બેંક કર્મચારીએ ફાયરિંગ કરતા ફાયરિંગમાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે લૂંટ મામલે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે. નર્મદા ટેન્ટ સિટીમાં આજથી 2 દિવસ માટે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કમિશનર્સની કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સમાં રાજ્યપાલ ઓપી કોહલી હાજરી આપશે. સાથે જ મુખ્ય સચિવ જેએનસી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં દરેક રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંસ્થાઓની કામગીરીની ચર્ચા કરાશે. સાથે જ મતદાન જાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરાશે.
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનું સંકટ આજે પણ યથાવત છે. રાજકોટમાં વધુ 2ના મોત થયા છે. રાજકોટ જિલ્લાના 45 વર્ષીય પુરુષ તો જૂનાગઢના 55 વર્ષીય આધેડ પુરુષનું મોત સ્વાઇન ફ્લૂના કારણે થયું છે. ખાનગી હોસ્પિટલમાં બંને સારવાર હેઠળ હતા, જ્યાં તેમનું મોત થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરમજનક દ્રશ્યો જોવા મળ્યા. એક તરફ દેશ સપૂતોના બલિદાનથી દુઃખી છે, તો બીજી તરફ અમદાવાદ મનપાના બજેટ સત્રમાં કોંગ્રેસના કોર્પોરેટર આવા સમયે પણ રાજનીતિ કરતા જોવા મળ્યા. તેમણે બજેટ સત્રમાં હોબાળો કર્યો. મેયર બિજર પટેલને ઘેરવાનો પ્રયાસ કર્યો. પુસ્તકો ઉડાવ્યા હતા. કોંગ્રેસી કોર્પોરેટર આટલીથી અટક્યા નહોતા, પણ તેમણે પોતાના કપડાં ઉતારી નાખવાની શરમજનક હરકત કરી હતી. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 10 લાખનું વિદેશી દારૂ ઝડપ્યો. ગાંધીનગરના સેક્ટર 4ના ગેરેજમાંથી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ સ્ટેટ મોનિટરિંગ સેલે છેલ્લા એક સપ્તાહમાં જ રાજ્યમાં 3 મોટી જગ્યાએ દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસને દૂર રાખીને આ રેડ કરતા મોટી સફળતા મળી હતી. તો આ હતા અત્યાર સુધીના ટોપ 25 સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.